વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન પ્રવાહ શાખામાં તમારું સ્વાગત છે. કુદરત તરફથી આવેલી આ મહાભયંકર અટકાયત જે કદાચ આવનારા સમય માટે માનવ જાતિના હિત માટે કુદરતે લીધેલો નિર્ણય હોઈ શકે, તેમાંથી પસાર થતા થતા તે કસોટી આપતા આપતા આપણે ગયા વખતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ રીતે દોરી શકાય, ક્ષેત્ર રેખાઓની તીવ્રતાઓ, એકમ ક્ષેત્રફળ દ્વારા અને ઘન કોણના માધ્યમથી કેવી રીતે મળે, બંને રીતે ઈ ચલે છે 1/r², તે બાબત આપણે જોઈ હતી. આજે આપણે વિદ્યુત ફ્લક્સ, ઇલેક્ટ્રિક ફ્લક્સની સંકલ્પનાઓ, એ રાશિને વધુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યુત ફ્લક્સને સમજતા પહેલા આપણે ક્ષેત્રફળ એક સદિશ રાશિ છે અને તેની દિશા કઈ હોય તે સમજી લઈએ. તો અત્યાર સુધી ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, આવું આપણે સમતલ માટે ચોરસ લંબચોરસના ક્ષેત્રફળો માટે જોયું. એવી રીતે વિવિધ ભૌમિતિક આકારોના ક્ષેત્રફળો જોયા, પરંતુ તે ક્ષેત્રફળ સદિશ રાશિ છે અને તેની દિશા કઈ તરફ હોય તે કદાચ જોવાનું રહી ગયું, અથવા એને આપણે ફરી યાદ કરી લઈએ કે ક્ષેત્રફળ એક સદિશ રાશિ છે અને તે ક્ષેત્રફળનું મૂલ્ય આપણને મળે તે કઈ દિશામાં ગણાય, તેનો સદિશ કઈ તરફ છે તે જોઈએ. તો તેમાં સૌપ્રથમ આપણે ખુલ્લી સપાટીની વાત કરીએ. ખુલ્લી સપાટી એટલે ધારો કે આ એક સ્કેલ છે, એક સમતલ છે, આનું ક્ષેત્રફળ શોધવાનું કે તો આપણે સ્વાભાવિક રીતે જેટલું માપવું હોય તેટલું લંબાઈ ગુણ્યા પહોળાઈ આટલે સુધી માપવું હોય તો એ ક્ષેત્રફળનું મૂલ્ય આપણને મળી જાય. પરંતુ આનું ક્ષેત્રફળ સદિશ તે કઈ દિશામાં કહેવાય, ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય, એરિયા વેક્ટર કહેવાય એને, તો તે જોઈએ. તો એરિયા વેક્ટર હંમેશા લંબ અને ઉપર તરફ હોય છે. ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ અને ઉપર તરફ હોય છે, એટલે કે આનું ક્ષેત્રફળ સદિશ આ તરફ હોય અથવા નીચે તરફ. જો સાઈડમાં લઈએ તો આમ સમજી શકીએ આપણે કે એરિયા વેક્ટર છે એ આ ડાયરેક્શનમાં હોય, અથવા તો બીજી બાજુ સાઈડ આ ડાયરેક્શનમાં હોય, આમ જે આ તરફ હોય. તો આ ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ અને બહાર તરફ બંને બાજુ, આમ પણ કઈ લઈ શકાય, આ બાજુ પણ આપણે લઈ શકીએ. આવી રીતે આમ પણ એનો એરિયા વેક્ટર જે છે તે લઈ શકીએ, આવી રીતે આમ પણ. તો આ છે ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ સદિશ. આવી જ રીતે આપણે બંધ સપાટી હોય, કોઈ બોક્સ હોય, ડબ્બો હોય, રૂમ હોય, તો ધારો કે એક બંધ આકૃતિ છે, રબર છે, એક પ્રકારનો રૂમ છે, બંધ આકૃતિ છે, તો એનો એરિયા વેક્ટર, તો આ સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ જ ગણાય, હવે અંદર તરફ નહીં. આ ઉપરની સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ, એવી રીતે આ સપાટીનો પણ ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ. તો બંધ જે સપાટી છે એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા લંબ અને બહાર તરફ હોય. હવે ધારો કે આમ આ બંધ આકૃતિ છે, હવે જો એ બંધ આકૃતિ આમ મૂવ થાય તો જોડે જોડે ક્ષેત્રફળ સદિશ પણ મૂવ થાય, એરિયા વેક્ટર પણ હંમેશા તે લંબ અને બહાર તરફ જ રહે. જેટલી ડિગ્રી આવી રીતે આમ આપણે મૂવ કરીએ ને આ જે સપાટી છે ને, તો ક્ષેત્રફળ સદિશ લંબ અને બહાર તરફ, તો ધીરે ધીરે તે પણ આ તરફ જ લંબ અને બહાર તરફ, લંબ અને બહાર તરફ પણ આપણને મળે છે. તો આવી રીતે જેમાં સપાટી ફરશે તેમાં એરિયા વેક્ટર મૂવ થશે, આ તરફ જશે તો એરિયા વેક્ટર આ તરફ આવશે. આ સપાટી માટે ફરી પાછો આમ કરી દઈએ તો આ સપાટી માટે. હવે આને ધારી લઈએ કે આ એક સમતલ છે, આ જાડાઈ છે એ રિમૂવ કરી દઈએ, અને હવે
આવી રીતે આમ આપણે રાખ્યો એરિયા વેક્ટર જે સ્ટીક દેખાય છે તે, અને અહીંયાથી ક્ષેત્ર આ ડાયરેક્શનમાં આમ આવે છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે આ ડાયરેક્શનમાં, આવી રીતે આમ આમ પસાર થાય છે ક્ષેત્ર રેખાઓ. તો આ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે, તો એનું ક્ષેત્રફળ અને આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્ષેત્ર E બરાબર KQ અપોન R² ની મદદથી આપણે મેળવીએ છીએ, તે બંનેનો ગુણાકાર એટલે ફ્લક્સ થાય. એનું એકમ ક્ષેત્રફળ લઈએ, આ ફિક્સ, અને આ છે ક્ષેત્રફળ સદિશ. હવે સામાન્ય રીતે તમે વિચારો કે ભાઈ અત્યારે આની અંદરથી પસાર થતી ક્ષેત્ર રેખાઓ 10 છે, આ એકદમ સમતલ છે આવી રીતે આમ. તો આમ અહીંયાથી ક્ષેત્ર રેખાઓ સીધું છે ત્યારે 10 આ રબરમાંથી પસાર થઈ જાય છે. હવે આનું હું સહેજ આમ કરીશ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટશે, કેટલીક ક્ષેત્ર રેખાઓ અહીંયા નીચેથી નીકળી જશે. હજી વધારે જો હું આમ કરીશ તો હજુ ક્ષેત્ર રેખાઓ બહુ ઓછી થોડી જશે, બાકી બધી નીચે અને ઉપરથી પસાર થઈ જશે, જે રબરમાંથી પસાર નહીં થાય. હજી વધારે જો આની ડિગ્રી આમ કરીએ તો ક્ષેત્ર રેખાઓ છે તે બહુ ઓછી થશે, અને હું બિલકુલ આમ કરી દઈશ તો આ સપાટીમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા 0 થઈ ગઈ. તો ક્ષેત્ર રેખા આ તરફ અને ક્ષેત્રફળ સદિશ આ સ્ટીક તરફ, બંને વચ્ચે જુઓ 90 નો ખૂણો થયો. તો બંને વચ્ચે 90 નો ખૂણો થયો એટલે ક્ષેત્ર કેવું થઈ ગયું? 0. અને ક્ષેત્રફળ સદિશ આ તરફ અને ક્ષેત્ર પણ આ તરફ, ત્યારે વધુમાં વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે તો આ બંને વચ્ચે ખૂણો કેવો છે? 0 નો, કેમ કે બંનેની દિશા એક છે. આ ક્ષેત્રની દિશા છે, આ ક્ષેત્રફળ સદિશની દિશા છે. તો બંને વચ્ચે ખૂણો 0 અત્યારે થયો, ત્યારે મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થાય છે. તો આપણને ખ્યાલ આવે છે કે 0 ના ખૂણે વધુમાં વધુ ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, અને જેમ જેમ એંગલ વધતો જાય છે એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જાય છે. આ એંગલ વધતો જાય એમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘટતી જાય છે, અને તે 90 થતા 0 થઈ જાય છે. તો આ બાબતને આપણે ફ્લક્સ માટે હવે આ બાબતને આપણે ગાણિતિક સ્વરૂપમાં જોઈએ, જે આકૃતિમાં દર્શાવ્યું છે. અહીંયા ડેલ્ટા એસ જે એરિયા છે અને આ ક્ષેત્રની દિશા છે, આ બંને છે. અહીં એ જ લાઈન અહીંયા ફરીથી સાઈડ વ્યૂ બતાવ્યો છે, ઉપરથી ટોપ વ્યૂ આવી રીતે થાય છે. હવે જો આ એંગલ હમણાં હું જે બદલાવતો તો એવી રીતે જો એરિયા વેક્ટર બદલાવતા જાવ તો ડેલ્ટા એસ નો સદિશ ઉપર, ક્ષેત્રની દિશા તો બધામાં બ્લુ લાઈનો એક જ ડાયરેક્શનમાં છે, પણ મેં અહીંયા જે ડિગ્રી બદલાવી અહીંયા આપણે જોઈએ તો આવી રીતે દેખાય છે. તો આ આમ હતું, આ આકૃતિ આના માટે છે, અને આ આકૃતિમાં સહેજ આમ થયું છે. તો ઈ નીચે એકદમ રેગ્યુલર છે, પણ અહીંયા એક ખૂણો બને છે જે તમે જોઈ શકો છો, આ એંગલ, બંને વચ્ચે એક એંગલ બને છે. તો ઈ ત્યાં છે, પરંતુ આ જે છે ક્ષેત્ર સદિશ એ ઉપર ગયો. તો અહીંયા ક્ષેત્ર સદિશ ઉપર ગયો છે, અને ઈ જે છે અહીંયા ત્યાં છે, તેમની વચ્ચે એક ખૂણો બને છે. તેથી ફ્લક્સ ફાઈનું મૂળ સૂત્ર જે છે તે ફ્લક્સને આપણે ફાઈ એની સંજ્ઞા છે, ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ જે ક્ષેત્ર છે ઇન્ટુ કોસ થીટા. તો આને સદિશ સ્વરૂપે એમ પણ લખી શકાય કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ ઈ ડોટ ડેલ્ટા એસ, ડોટ પ્રોડક્ટને કહેવાય ઈ ડેલ્ટા એસ કોસ થીટા. કેટલીક વખત ડેલ્ટા એસ ના બદલે કેપિટલ એ પણ લીધેલો હોય તો ઈ એ કોસ થીટા કહેવાય. બંનેનો મતલબ અલગ છે, ખાલી સંજ્ઞા જુદી છે. તો ફ્લક્સ ફાઈનું સૂત્ર યાદ રાખો, ઈ ડેલ્ટા એસ કોસ થીટા અથવા તો ઈ એ કોસ થીટા, જે ફ્લક્સ ફાઈનું સૂત્ર છે. ફ્લક્સ ફાઈ ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ અથવા ઈ ડેલ્ટા એસ કોસ થીટા. હવે આપણે તેમના વિશે વિગતવાર જોશું કે ભાઈ આ થીટા ખૂણો જે છે તે 0 હતો ત્યારે મેક્સિમમ થતું હતું, જે આપણે પ્રેક્ટિકલમાં જોયું, જે સૂત્રમાં પણ દેખાય છે. અને થીટા ખૂણો 90 થાય ત્યારે કોસ 90 ની કિંમત 0 થાય, તેથી સંપૂર્ણ વેલ્યુ 0 થાય ત્યારે એક પણ ક્ષેત્ર રેખા સમતલમાંથી પસાર થતી નથી, ત્યારે ફ્લક્સ 0 થાય છે. જે પ્રેક્ટિકલમાં જોયું છે તે જ સૂત્રમાં દેખાય છે. જ્યાં એના બદલે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ, એના બદલે આપણે ડેલ્ટા એસ પણ લખી શકીએ, કોઈ ફરક નથી.
કોસ થીટા, પરંતુ થીટા જે છે એ કયો લેવાનો? તો થીટા હંમેશા ઈ ની તીર એટલે જે માથું દેખાતું હોય તે અને એરિયા વેક્ટર જે છે એ એમની વચ્ચેનો ખૂણો. એટલે કે ધારો કે આમ આપણને આકૃતિ મળતી હોય તો આને હું એ કહી દઉં અને આને હું ઈ કહી દઉં અને આ ખૂણો નહીં આપતા હું આ ખૂણો જે છે એ 120 ધારો કે આપો. હવે કહું ફ્લક્સ ફાઈ, તો ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા, પરંતુ થીટા 120 નહીં ચાલે. જ્યાં બંને માથા છે તેમની વચ્ચેનો જ ખૂણો લેવાનો છે. તો આખી લાઈન 180 છે, 180માંથી 120 બાદ કરતા બાકી મળતો ખૂણો છે એ તમને 60 મળશે અને તે કિંમત અહીંયા મૂકવાની. તેથી કેટલી આ બધી આકૃતિઓમાં કેટલા બધા સૂત્રો તારવતી વખતે આપણે ખાસ યાદ રાખીશું કે ઈ એ કોસ થીટામાં થીટા જે છે તે ઈનું માથું જે છે તે એક અને એરિયા વેક્ટરનું માથું છે તે તેમની વચ્ચેનો જ ખૂણો. રકમમાં ગમે તે આપ્યો હોય અથવા પરિસ્થિતિ એવી ગમે તે ઊભી થઈ એમાં બીજો ખૂણો હોઈ શકે, પરંતુ સૂત્રમાં તો કિંમત આ ખૂણાની જ મુકાય જ્યાં ક્ષેત્રનું તીર દેખાય છે અને એરિયા વેક્ટરનું તીર દેખાય છે. તે આપણે ખાસ યાદ રાખીશું. વિદ્યુત ફ્લક્સ જે છે તે અદિશ રાશિ છે અને તેનો એસઆઈ એકમ જે છે તે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ અથવા વોલ્ટ ઇન્ટુ મીટર છે. એ એરિયાનું તો આપણને ખબર છે કે મીટર સ્ક્વેર છે અને ઈ જે છે એનું આપણને ખબર છે કે વોલ્ટ પ્રતિ મીટર પણ છે. એટલે કે ઈ માટેનું એકમ આપણને ખબર છે વોલ્ટ પ્રતિ મીટર અને એરિયાનો એકમ ખબર છે મીટર સ્ક્વેર. તો મીટર મીટર કેન્સલ થાય તો વોલ્ટ ઇન્ટુ મીટર તે છે. હમણાં આપણે જોતા હતા તે ઈ એક કોસ થીટા છે. જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે તો જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે તો એરિયા વેક્ટર જે છે એ ઈને લંબ થશે, થીટા 90 થઈ જશે, તેથી કિંમત 0 થઈ જશે, જે હમણાં આપણે જોતા હતા. આ જે છે એ સમતલ છે અને ધારો કે આમ ક્ષેત્ર પસાર થાય છે, એક પણ ક્ષેત્ર રેખામાંથી પસાર થતી નથી, તેથી આ બંને વચ્ચેનો ખૂણો જે છે તે 90 ડિગ્રીનો આવી રીતે થશે, માટે ફ્લક્સ જે છે તે 0 થશે. જો થીટા જે છે એ 90 કરતાં નાનો હશે તો કોસ થીટાની કિંમત ધન મળશે, એટલે ફ્લક્સ ધન મળશે. એટલે કે અહીંયાથી શરૂ કરીને અહીંયાથી ઓછું 90 કરતાં નાનું જેટલો ભાગે છે એમાં ફ્લક્સ ધન મળશે. અને જો 90 કરતાં મોટો ખૂણો હશે આ બાજુ ફરીથી ક્ષેત્ર રેખા તો આમ પસાર થાય જ છે, ફરીથી જો આમ થશે તો વળી પાછી ક્ષેત્ર રેખાઓ મેક્સિમમ પસાર થશે, પરંતુ બંને વચ્ચેનો એંગલ 180 થશે. ક્ષેત્ર તો આ ડાયરેક્શનમાં જ રહેશે અને એરિયા વેક્ટર આ બાજુ થઈ ગયો છે, તો બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો 180. તો કોસ 180 ની કિંમત આવશે, તેથી તે ઋણ મળશે. એટલે થીટા જો મોટો હશે 90 કરતાં તો કોસ થીટા ઋણ મળશે, તેથી ફ્લક્સ કેવું મળશે? ઋણ. તેથી ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. ફ્લક્સનું સૂત્ર છે ઈ એ કોસ થીટા અથવા તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા, જે પણ કહેવું હોય તે એના બદલે. પરંતુ થીટા એટલે કોણ? તો થીટા એટલે હંમેશા ક્ષેત્રની દિશાવાળું જે માથું હોય તે અને એરિયા વેક્ટરનું માથું છે તે તેમની વચ્ચેનો જ ખૂણો આપણે યાદ રાખીશું. હવે કેટલીક બંધ સપાટી માટે ફ્લક્સ કેવી રીતે ગણાય? તો જો બંધ વક્ર સપાટીમાં પ્રવેશતી ક્ષેત્ર રેખાઓ હોય, એટલે કે આવી રીતે, તો ફ્લક્સ છે એ ઋણ ગણાય, ઋણ ફ્લક્સ એમ કહેવાય. જો બંધ વક્રમાંથી નિર્ગમન એટલે બહાર નીકળતી ક્ષેત્ર રેખાઓ હોય તો ફ્લક્સ ધન ગણાય. પરંતુ જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય, અંદર દાખલ થતી હોય અને તેટલી જ બહાર નીકળતી હોય તો તે ફ્લક્સ જે છે તે શૂન્ય ગણાય. હવે ધારો કે કોઈ વર્તુળાકાર સપાટી છે અથવા કોઈ અનિયમિતાકાર સપાટી છે, તો તેમનું ફ્લક્સ કેવી રીતે ગણવાનું? તો ખૂબ મોટો ગોળો હોય તે ગોળા ઉપર નાનું એવું એક સમતલ આપણે ધારી લઈએ.
ધારો કે આ સપાટી ઉપર નાનો એવો એક ખંડ આપણે ધારી લીધો, એનો એરિયા વેક્ટર અને લંબ જોયો અને ક્ષેત્ર રેખામાંથી આમ પસાર થતો ઈ છે, તો ઈ અને એરિયા વચ્ચે ખૂણો કેવો છે? થીટા. આવા અલગ અલગ આવા અનેક પૃષ્ઠો આવા ધારતા જવાના, આવા અનેક પૃષ્ઠો ધારતા ધારતા દરેક પૃષ્ઠનું ઈ એ કોસ થીટા, ઈ એ કોસ થીટા એમ મેળવતા બધાનું સંકલન કરીએ તો આપણને એ પૃષ્ઠ સંકલનથી તે પૃષ્ઠમાં સાથે સંકળાયેલું ફ્લક્સ જે છે તે આપણને મળે છે. અને તેનું સૂત્ર છે ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. આ આપણે ફક્ત યાદ રાખીશું, ઈ ડોટ ડીએ. તો આમ ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર અને એરિયા વેક્ટરને જો સમજી લઈએ તો સારી રીતે સમજાય તેવી રાશિ છે, અદિશ રાશિ છે. તેમનું એકમ વોલ્ટ ઇન્ટુ મીટર છે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ યાદ રાખીશું ઈ એ કોસ થીટા, જ્યાં ઈ એ વિદ્યુત ક્ષેત્ર છે અને એ એક ક્ષેત્રફળ છે, અને કોસ થીટા જે છે તે એરિયા વેક્ટર એટલે ક્ષેત્રફળ સદિશ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે તે યાદ રાખીશું. તો ફ્લક્સ ફાઈનું સૂત્ર છે ઈ એ કોસ થીટા. આવતી વખતે આપણે ફ્લક્સ ફાઈ વિદ્યુત ક્ષેત્રને લગતા વધુ દાખલાઓનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી ઘરમાં રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને અમૂલ્ય સમયને જીવનમાં અભ્યાસમાં ઉપયોગ કરીને વિકસિત કરો એવી અપેક્ષા સહ જય સ્વામિનારાયણ.